જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે આશરે ₹1.25 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે વડિયા શહેરમાં ₹1.06 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મોઘીબા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓ આપવા પ્રતિબદ્ધ છે. વડિયામાં ભવિષ્યમાં ધોરણ 11-12ની સરકારી શાળા શરૂ કરવાની દિશામાં પણ આયોજન ચાલી રહ્યું છે, જેથી પ્રાથમિકથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બને. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શાળા સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.